જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. મને કેસ સ્ટડી કેવું તમારી? હા, પણ ફોન था ને મારો નહીં, મને એમ લખાઈ દો ડાયરેક્ટ. કયા વિષય તમારું? FM. ચાલો બોલો નહીં, કોઈ બી એક બોલો નહીં. શું છે સવાલ? બોલો નહીં એમ. બે જેવા ખાના આપેલા હોય અહીંયા ને અહીંયા. શું લખેલું છે હેડિંગ? પહેલું હેડિંગ શું છે? એ તો ખબર, કંપનીના નામને એવું કંઈ કહે ને. વર્ષા લિમિટેડ, ઉદ્યોગ સરેરાશ. હવે ગુણોત્તર પહેલો કયો? એસિડ કસોટી ગુણોત્તર કેટલા કેટલા? પછી ચોખ્ખા નફાનો ગુણોત્તર 21%. માલ સ્ટોક ઉથલો અને કેટલા કેટલા? 45 ને 55. આ 1:6 હશે કે 6:1? ઓકે, ચાલો ક્લિયર. આટલે જ છે બધું, બસ બીજું કંઈ નહીં આપેલું ને. ચાલો મૂકો ફોન. અહીંયા ઉપર જો, ખાલી ઉપર છે જ બધું. આવે તમારે જે કેસ સ્ટડી લખવાની ને આની અંદર તમારે કંપનીને લગતા નિર્ણય લઈને આપવાના છે. એ નિર્ણયની અંદર છે ને આ બહુ મહત્વનું છે કે અહીંયા શું આપેલું છે? વર્ષા લિમિટેડ અને ઉદ્યોગની સરેરાશ. એટલે કે ધારો કે મેં એમ કેમ વર્ષા લિમિટેડ શૂઝ બનાવતી છે, એટલે કે બૂટ, અને એ બૂટ બનાવતી છે કોઈ બી એક, ધારો કે આપણે લખી દઈએ પુમાના, હા ને. આ પુમાના બૂટ બનાવતી છે તો એના પુમાના બૂટ બનાવવાને લગતી માહિતી છે આ બધી. અને ઉદ્યોગની સરેરાશ એટલે બૂટ બનાવતી બીજી જેટલી બી કંપની છે ને એ બધી કંપનીનું સરેરાશ. ખબર પડે કે નહીં પડે? જો ધારો કે હજુ એક રીતના કહે તો મારું એક ટ્યુશન છે, બરાબર, હા ને. આપણે ઉદવાડા, પારડી, વલસાડ, વાપી, દમણ, આ 5 જગ્યાનું મળીને આપણે કંઈક કરતા છે, હા ને. એની અંદર મારું જે ટ્યુશન છે, મારા ટ્યુશનની ફીસ ધારો કે આપણી કેટલી? 7,000 ને આખા વર્ષની 7,000 તમારી ફીસ. અને આ જે બીજા લોકો છે એ બધા લોકોની સરેરાશ ફીસ કાઢે તો 9,000 ફીસ નીકળતી છે. સરેરાશ મીન્સ કે ધારો કે ઉદવાડામાં બીજા કોઈક ટ્યુશન હોય તો ત્યાં 8,000 છે, પારડીની અંદર ટ્યુશન છે તો ત્યાં 12,000 છે, વલસાડની અંદર છે તો 15,000 છે, પછી ઉદવાડાની અંદર આવું કયું છે? દમણ લખેલું છે ને. દમણની અંદર છે તો ત્યાં ઓછી છે, ધારો કે 6,000 છે. તો આ બધાની સરેરાશ કાઢે તો કેટલી આવતી છે? ખાલી 9,000. એટલે કે એમકોમની એવરેજ ફીસ તમારી કેટલી? 9,000. અને અહીંયા આપણા ટ્યુશનમાં કેટલી? 7,000. તો જો મારે આનો નિર્ણય લેવો હોય તો શું લઈ શકું મેં કે મારે ફીસમાં વધારો કરવો જોઈએ. અહીંયા આમ તમને તાનો નહીં આપ્યા કરું, પણ એક ઉદાહરણ જેવું નીકળી આવ્યું. ખબર પડે આ બધું વસ્તુને? તેવું જ તમારે અહીંયા નિર્ણય લેવાનો
આ ઉદ્યોગનો અર્થ શું થાય કે તમારા જેવી જેટલી બી કંપની છે ને બધી કંપનીની સરેરાશ માહિતી આ છે, ખબર પડે હવે, અને તમારી માહિતી આ છે. હવે પહેલા તો તમને ગુણોત્તરનો અર્થ ખબર રહેવો જોઈએ તો કંઈક થાય. એસિડ કસોટી ગુણોત્તર એટલે કયો ગુણોત્તર? વેરી ગુડ, હોશિયાર છે હે પૂરી તું. ચાલો, પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તર માટેનું સૂત્ર પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા, યાદ આવે? અને પ્રવાહી મિલકતની અંદર ચાલુ મિલકત માઇનસ સ્ટોક, આખો સ્ટોક છેદમાં ચાલુ દેવા, આવી રીતના કંઈક તમારું સૂત્ર થાય. અને પ્રવાહી ગુણોત્તરનો આદર્શ માપ 1:1. હા, ચાલુ ગુણોત્તરનો 2:1. તો પહેલા તો આનો અર્થ શું થાય કે 1:1 નો અર્થ એવો કે તમારા જો 100 દેવું હોય ને તો તમારી એની સામે 100 જ મિલકત છે, ચાલુ મિલકત, બરાબર? અથવા તો આવું લખું, જો ધારો કે તમારા ધંધાની અંદર આ 1:1 ની જગ્યા 2:1 મેં લખું તો ધંધાની અંદર જો તમારું 200 દેવું હશે ને તો તેની સામે 400 ની શું હશે? મિલકત, ડબલ. આવો અર્થ થાય એનો, બરાબર? તો હવે અહીંયા જોજો, પ્રવાહી ગુણોત્તર તમારો 1.6 છે. આપણે પાછળ શું લગાડવાનું હોય? 1:1. હવે આનો અર્થ શું થાય કે જો 1 દેવું હોય તો એની સામે મિલકત આપણી કેટલી? 1.6. અને એવરેજ બધાનું કેવું રહેતું છે? જેટલું દેવું તેટલી જ મિલકત. તો આપણું દેવું કરતાં મિલકત વધારે છે કે નહીં? તો આ પરિસ્થિતિ કેવી કહેવાય? સારી કહેવાય. ખબર પડી જાય? એટલે તમારે એવું જ લખી આપવાનું કે અહીં એસિડ કસોટી ગુણોત્તર સમગ્ર ઉદ્યોગનો 1:1 છે. એનો અર્થ એવો થાય કે સમગ્ર ઉદ્યોગની અંદર વ્યક્તિઓનું, મતલબ કે ધંધાનું, કંપનીનું જેટલું દેવું છે, ચાલુ દેવું, એની જ સામે એટલી જ મિલકત છે. પણ તેની સરખામણીએ આપણા ધંધા એટલે કે વર્ષા લિમિટેડનું જોતા એવું ધ્યાનમાં પડે છે કે જેટલું દેવું છે તેના કરતાં વધારે મિલકત છે. એટલે વર્ષા લિમિટેડની પરિસ્થિતિ સરેરાશ ઉદ્યોગ કરતાં સારી છે. ખબર પડે? આવું ગુજરાતીમાં લખવા પડે, થોડુંક પ્યોર ભાષા વાપરવાની, બરાબર? ખબર પડી ગયું પહેલું? હા ને? એટલે હવે એસિડ કસોટી પાછું આવે તો પાછી એમાં મગજમારી નહીં કરવાના આપણે, બરાબર? બીજું ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર એટલે તમારા વેચાણ પર કેટલો ચોખ્ખો નફો થાય તે. હા ને? વર્ષા લિમિટેડનો કેટલા ટકા થાય? 24%. ઉદ્યોગનો કેટલા ટકા થાય? 21. તમારું સારું કે ખરાબ? ખરાબ. સિમ્પલ વસ્તુ. આપણા જેવા બીજા લોકો 21% કમાતા છે ને આપણે કેટલા કમાતા છે? 14%. જે અહીંયા વાત કરી મેં, આપણા જેવા બીજા લોકો કેટલા કમાયા કરે ને આપણે 7,000. તેમાં તમે વધારે મને જ ચૂસ્યા કરતા છે. હા ને? તો જો અહીંયા તમારે એવું લખી આપવા પડે કે ચોખ્ખા નફાનો ગુણોત્તર સમગ્ર ઉદ્યોગનો 21% છે. એનો અર્થ એવો કે વેચાણ પર સમગ્ર ઉદ્યોગ ચોખ્ખો નફો 21% કમાતી છે, જેની સરખામણીએ વર્ષા લિમિટેડ ફક્ત ને ફક્ત 14% કમાતી છે. તો કઈ જગ્યાએ આપણા વ્યર્થ ખર્ચા થતા છે તે ધ્યાનમાં રાખી આપણે નફો વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું તમારી ભાષામાં લખવા પડે. થોડુંક પોઝિટિવ લાગવા જોઈએ કે કંઈ લખતા છે પણ તમને કંઈ આવડે નહીં, એ તો તકલીફ. હા ને? પછી માલ સ્ટોક ઉથલો. માલ સ્ટોક ઉથલાનો અર્થ શું થાય? કેટલી વખત સ્ટોક તમે ધંધામાં ભરાવે. તો જેટલી વખત મેં સ્ટોક વધારે ભરાવા તેટલું વધારે વેચાતું છે એવું ખબર પડે? હા કે ના? જેટલું વધારે સ્ટોક ભરાવે તેટલું વધારે વેચાય. સમગ્ર ઉદ્યોગમાં બધા કેટલી વખત ભરાવે? 8 વખત. પણ એની સરખામણીએ આપણે 6 જ વખત ભરાવતા છે. એનો અર્થ એવો કે સમગ્ર ઉદ્યોગ કરતાં વર્ષા લિમિટેડનું વેચાણ ઓછું થતું છે અને એ ઓછું થતું હોવાના કારણે આપણે સ્ટોક પણ ઓછો ભરાવા પડતો છે, જે સમગ્ર ઉદ્યોગની દ્રષ્ટિએ સરખામણીએ આપણું ખરાબ પરિસ્થિતિ બતાવે, જેમાં સુધારો કરવા જોઈએ. એ સુધારો કરવા માટે તમારે પાછું એમાં પગલાં આપી દેવાના. એમાં થોડાક એમ લખવાનું થોડુંક એડવાન્સ કે જો જાહેરાત કરવાથી વેચાણ વધારી શકાતું હોય તો તેવા પ્રયત્ન કરવા જોઈએ. વેચાણ કિંમત ઘટાડવાથી વેચાણ વધારી શકાતું હોય તો તેવા પ્રયત્ન કરવા જોઈએ. પણ વેચાણ કિંમત એટલી નહીં ઘટાડવીની કે આપણો નફો પાછો વધારે ઘટી જાય, કેમ કે આપણો નફો બી પાછો ઓછો છે. હા ને? આવા બધા નિર્ણય લખીને આપવા પડે. એવું એક કંપની જ છે, તમે એવું વિચારીને થોડુંક નિર્ણય લઈને આપજો, પણ ખબર નહીં તમે કેટલું નિર્ણય આપે. દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર બી છે ને કંઈક આવું જ લખાય. જો આ 45% કહેવાય દેવા ઇક્વિટી ગુણોત્તર. અને જો 45%ની હોય ને ગુણ્યા 100 ની કરેલા હોય ને તો 0.45:1 આવું થાય, બરાબર? પણ અત્યારે આપણે આવા 45% પ્રમાણે જ લખીએ. તો આ જે દેવા ઇક્વિટીનો અર્થ એવો થાય કે તમારા ઇક્વિટીની સામે દેવા કેટલા છે, બરાબર? ઇક્વિટીની સામે દેવા કેટલા છે એવો અર્થ થાય આનો. તો આપણા ધંધાની અંદર ઇક્વિટીની સામે દેવા કેટલા? ખાલી 45%. અને સમગ્ર ઉદ્યોગના કેટલા ટકા? 55%. તો સારું કે ખરાબ? આપણા વર્ષા માટે સારું કે ખરાબ? આવું કેવું નહીં, નહીં સાંભળ્યું જે મેં કીધું અપરાચી? હા એમ. હા ને? જો દેવા ઇક્વિટીનો અર્થ એવો થાય કે તમારા ધંધામાં ઇક્વિટી એટલે ખબર પડે, બહારથી તમારા ધંધાના માલિક એટલું ખબર પડી જાય. ઇક્વિટી એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, સામાન્ય અનામત. એમ જોવા જાય તો તમારી માલિકીની મૂડી. એ માલિકીની મૂડીની સામે દેવા કેટલા છે તમારા વર્ષાના? 45%, જ્યારે સમગ્ર ઉદ્યોગના 55% છે. તો સારી પરિસ્થિતિ ખરાબ?
સારી વર્ષા લિમિટેડની. કેમ કે આપણે પેલા લોકો કરતાં ઓછું દેવું ઊભું કર્યું છે. પણ તમે આને બીજી રીતના બી લખી શકે કે પેલા લોકો બહારના પૈસાથી વધારે ઇન્કમ કમાતા છે. દેવું એટલે બહારના પૈસા કે નહીં, અને આપણે બહારના પૈસા ઓછા લીધા છે પણ આપણો નફો બી તો ઓછો છે. અને તો એ લોકોના જેવું જ જો આપણે નફો કમાવવું હોય તો આપણા પાસે જેટલી કેપેસિટી છે કે જેટલું આપણે વ્યાજ ભરી શકીએ તેટલું દેવું ઊભું કરવું જોઈએ અને એ દેવામાંથી વધારે નફો કમાવાનો પ્રયત્ન કરવા જોઈએ. એમ તો પરિસ્થિતિ ખરાબ તો છે પણ તમે એને બી સારી રીતના લખી શકે. બરાબર, આવી રીતના કેસ સ્ટડી લખવાની છે. પણ આ કેસ સ્ટડી મગજમાં ક્યારે ઉઠે ખબર? જ્યારે તમે કંઈક વાંચેલું હોય તો. હા ને, વાંચેલું હોય તો મગજ ખુલે કે આવું આવું બી લખાય એમ. તમે તમારા મગજથી તો કેટલું ઉપજાવવાનું છે? તમારામાં એવું કંઈ કેપેસિટી નહીં મળે. જેટલી કેસ સ્ટડી છે ને જોઈ લે. હા ઓકે, આવી આના કરતાં દાખલા સારા એમ નહીં, આ વધારે સારું, આ સારું પડે. કેમ કે આમાં ખોટું પડવાના ચાન્સ જ નહીં મળે. જો મેં આને પોઝિટિવ તરીકે બી લખી બતાવી શકું, નેગેટિવ તરીકે બી લખી બતાવી શકું એમ. હા ને, બંને રીતે સાચું પડી શકે. પણ વસ્તુ એ કે તમે સમજેલા સાચું રહેવા જોઈએ તો. હા, પેરેગ્રાફ લખવાનું, પણ એ પેરેગ્રાફ ટ્રાય કરવાનું, બે પેરેગ્રાફ લખવાનું, જેટલું લાંબુ લખી શકે એમ બી છેલ્લું જ આવવાનું. જેટલો ટાઈમ બચેલો બધામાં ઉતારી દેવાનું. બરાબર, ટ્રાય કરજો, બહુ હેલ્લું છે. બીજું એકાદ લખાવ ને એટલે વધારે સમજ પડે. હેડિંગ તો એ જ હશે, ગુણોત્તરના સૂચિતાર્થ સમજાવો. કઈ કોષ્ટક હોય તે ડાયરેક્ટ લખાવો ને. આમાં નામ શું છે કંપનીનું? કમલ લિમિટેડ, અને બાજુમાં ઉદ્યોગ સરેરાશ. ગુણોત્તર માલ સ્ટોક ઉથલો આવી ગયો. કોઈ નવો ગુણોત્તર દેખાય એમાં? નહીં, પણ આમાં જોઈ લો ને કોઈ નવો ગુણોત્તર છે? હા લે, પણ આમાં કોઈ નવો ગુણોત્તર નહીં મળે. ચારે ચાર હરખા જ છે. હા, આ કમલવાળામાં વર્ષાના જેવા જ ચારે ચાર છે. કયો? ચાલુ ગુણોત્તર. બીજો કોઈ છે નવો? નહીં મળે. ચાલુ ગુણોત્તરનો જવાબ લખાવો. 2.5 ને 2. ચાલો, તો પહેલાં તો ચાલુ ગુણોત્તરનો આદર્શ ગુણોત્તર 2:1 ખબર તમને? હા ને, એનો અર્થ એવો કે જો એક ચાલુ દેવું હોય તો તેની સામે 2 ચાલુ મિલકત હોય. બીજી રીતના કેમ? તો જેટલું ચાલુ દેવું તેનાથી બમણી ચાલુ મિલકત. આ તમારો આદર્શ ગુણોત્તર, અને આપણો આદર્શ કરતાં વધારે છે. બરાબર. હવે જો આમાં પોઝિટિવ નેગેટિવ બંને કેવી રીતના લખી શકીએ? તમારા નજરે પોઝિટિવ કે નેગેટિવ? સારું કે ખરાબ? સારું, કેમ કે ચાલુ મિલકત વધારે દેખાતી છે આપણા ધંધામાં. બરાબર, પણ તમારા પાસે જ્યાર સુધી પ્રવાહી ગુણોત્તરની હોય ને ત્યાર સુધી તમે આને સારું ખરાબ નહીં કહી શકે. કેમ તે જુઓ. હવે સૌથી પહેલાં અહીંયા 2.5 છે, પાછળ આપણે જેમ 1 લગાડીએ, અહીંયા 2 છે, જેમ 1 લગાડીએ. બરાબર, સૌથી પહેલાં તમે લખે કે ઉદ્યોગની સરેરાશ 2:1 છે, તેની સરખામણીએ આપણા ધંધાની અંદર ચાલુ મિલકતો વધારે છે. એટલે આ પરિસ્થિતિ જોતા કમલ લિમિટેડની પરિસ્થિતિ વધારે સારી દેખાતી છે. કેમ કે એના ધંધાની અંદર ચાલુ દેવા કરતાં ચાલુ મિલકતો વધારે છે. પણ તમને યાદ હોય તો ચાલુ મિલકતની અંદર આ બી આવે, સ્ટોક. હા ને, જો સ્ટોક વેચાય જ નહીં તો પછી એ કંઈ કામનો છે સ્ટોક? નહીં. તો હવે મેં જો તમને એમ કેમ પ્રવાહી ગુણોત્તરનો 0.6:1 છે અને આ લોકોનો ગુણોત્તર 1:1 છે, તો હવે તમારી પરિસ્થિતિ બંને રીતના ખરાબ થઈ ગઈ. કેમ કે જે ચાલુ મિલકત 2.5 છે ને એમાં ખાલી દુનિયાભરનો હાથ પડી રહેતો છે સ્ટોક. એના કારણે તમારું ચાલુ ગુણોત્તર ઉપર જતું છે. આવા બી નિર્ણય લખવા પડે કે જો આ ચાલુ ગુણોત્તરની અંદર આપણો વેચાયા વગરનો સ્ટોક વધારે પડી રહેતો હશે તો તે સરખામણીએ જોતા પાછું આપણું ઉદ્યોગની સરેરાશ કરતાં ખરાબ પરિસ્થિતિ છે. ખબર પડે? આવું પોઝિટિવ નેગેટિવ બંને લખી શકે. તો લો બીજા સવાલ. બીજા 2 વર્ષની સરખામણી હશે, 2 કંપનીની બી સરખામણી હશે. લખાવો. પહેલું કયું? 2017-18. અચ્છા ઓકે, 2017 અને 2018. ગુણોત્તર બોલો. ચાલુ ગુણોત્તર 2.3, 2.5. સ્ટોક ચલન દર 2 है ना? કેટલો? 32 ને 34%. ચાલો પહેલાં નીચેથી સ્ટાર્ટ કરીએ કેમ કે એ ઇઝી છે. જો આની ઉપર કોઈ એક કંપનીનું નામ આપેલું હશે. કઈ નહીં આપેલું? અહીંયા ગુણોત્તર છે, કંઈ બી નહીં મળે બીજું. બસ એટલું જ છે ને.
ધારો કે મેં અહીંયા લખી દઉં આ એક્સ લિમિટેડની માહિતી છે, બરાબર. કેવી રીતના ખબર પડી કોઈ એક કંપની છે, કેમ કે 2 વર્ષની માહિતી આપી એટલે એક જ કંપનીની 2017ની માહિતી છે ને એ જ કંપનીની 2018ની માહિતી છે. હવે તમારે કમ્પેરિઝન કરવાનું પોતાની હાથે એટલે કાચો નફો એટલે ખબર પડે વેચાણ પર તમે કેટલા ટકા કાચો નફો કમાતા છે તે. કાચો નફો એટલે એવો નફો જે વેચાણના ખર્ચા બાદ કર્યા પહેલાંનો છે. તમે વેપાર ખાતું લખે ને, વેપાર ખાતાની અંદર કાચો નફો આવે, યાદ હોય તો, અને પછી નફા નુકસાન ખાતાની અંદર ચોખ્ખો નફો આવે. તો આની અંદર જે ખર્ચા હોય ને એ ખર્ચા પ્લસ માઇનસ કર્યા પહેલાંનો આ નફો કહેવાય, કાચો નફો, બરાબર. એટલું ડિટેલની ખબર નહીં રહે તો બી વાંધો નહીં આવે, પણ નફો એટલે તો ખબર પડે બધાને, બરાબર. જો મારો આટલો નફો થતો હતો 2017માં કેટલા ટકા? 32%, જે વધીને 2018માં 34% થઈ ગયો, તે સારી પરિસ્થિતિ કહેવાય કે ખરાબ? સારી પરિસ્થિતિ કહેવાય, બરાબર કે ખરાબ? કેમ એવા નીચું પેલું કરીને કેમ ટોન ડાઉન કરીને, હા ને? એટલું તો શાંતિથી ખબર પડવા જ જોઈએ. જો 32%થી 34% થયું છે તો એના માટેના આપણે પહેલાં તો કારણો શોધવા જોઈએ. એ કયા કારણના કારણે એ નફો વધ્યો? જો એ કારણમાં આપણે વધારે સુધારો કરી શકીએ તો આગળ જતાં 2019માં આપણે આ નફો હજુ વધારી શકીએ. આ એક પોઝિટિવ વસ્તુ થઈ ગઈ, બરાબર. પોઝિટિવ જ લખાય, આમાં નેગેટિવ મન નહીં લાગે, કંઈ લખી શકે તમે, બરાબર. આટલું ખબર પડે એવી રીતના નિર્ણય લખવાનો. પણ પેરેગ્રાફ લાંબો થવા જોઈએ. એ પેરેગ્રાફ લાંબો થવા માટે તમારી ચોપડીમાં જેટલી કે સ્ટડી હોય ને ખાલી આ વાંચવાની જ છે, હા ને? વાંચે એટલે એક વસ્તુ ખુલ્લે કે હું બી લખી શકું મેં. પછી આ દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટીનું ગુણોત્તર અત્યારે સમજાવ્યું. ઇક્વિટીની સામે કેટલું દેવું છે તે, બરાબર. અહીંયા પાછળ જેમ 1, અહીંયા જેમ 1. જો હવે અહીંયા જે ઇક્વિટી છે આપણી, ધારો કે 100% ઇક્વિટી હોય ને તો એની સામે 90% શું છે? દેવું છે. એમ આ બી ખરાબ જ પરિસ્થિતિ કહેવાય. 90% જો દેવુંમાંથી જ કરતા હોય તો આપણા પૈસા તો ખાલી 10% જ છે, જે ખરાબ પરિસ્થિતિ છે. એમ બી 2017માં ખરાબ હતી, પણ 2018માં જો 80% થઈ ગયા. એટલે એનો અર્થ એવો થાય કે આ જે કંપની છે તેણે 10% દેવું ચૂકવી નાખ્યું, બરાબર. અને જો આપણે આવી રીતના દેવું ચૂકવતા રહેશું તો આગળ જતાં આપણી પરિસ્થિતિ સુધરી જાય. બસ આવો જ નિર્ણય લખવાનો. પછી સ્ટોક ચલંદર. સ્ટોક ચલંદરનો અર્થ એવો કે તમે કેટલી વખત સ્ટોક ભરાવે તે, બરાબર. કેટલી વખત ભરાવે? આ 2.8 વખત, પહેલામાં 2.7 વખત. આ વધારે છે, સારું છે. આ ઓછું થઈ ગયું એટલે વેચાણ ઘટી ગયું આપણું, હા ને? તો તેમાં બી લખવા પડે કે એવા કયા કારણો છે જેના કારણે વેચાણ ઘટી ગયું. પણ અહીંયા તમારો કાચો નફો બી છે, તેના પરથી તમે એવું જોઈને તો આમાં કદાચ મેં વેચાણ કિંમત ઘટાડી હશે, બરાબર. નહીં તો બી એવું નહીં નિર્ણય લેવાય, જાઓ દો, આ બહુ ડીપ થઈ જાય. આટલું જ સમજ રાખવાની ખાલી. 2.8 વખત હતું જે ઘટીને કેટલું થઈ ગયું? 2.7 વખત. તો પહેલાં તમે એના કારણ શોધા અને એ કારણને સુધારવા માટે જે કંઈ બી કરી શકાતું હશે તે બધું કરવાના પગલાં લેવા. એના કારણે 2019 આપણું સુધરી જાય, બરાબર. અને લાસ્ટ ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનો અર્થ બધાને ખબર, ધંધામાં ચાલુ દેવા કેટલા છે? ચાલુ મિલકતની સરખામણીએ, બરાબર. ચાલો હવે અહીંયા જો આ 2.3 છે, આ વધી ગયું, જે પોઝિટિવ વસ્તુ કહેવાય, મિલકત વધી ગઈ. પણ જો અહીંયાથી તમે કમ્પેર કરે ને 2.7 કે સ્ટોક તમે ઓછો ભરાયો, અહીંયા વધારે હતો, અહીંયા ઓછો છે અને આ વધી ગયું. એનો અર્થ એવો કે તમારા ધંધામાં સ્ટોક બચ્યા કરતો છે, તો જઈને આ તમારું ચાલુ ગુણોત્તર વધ્યું. સૂત્ર પ્રમાણે ખબર પડે, હા ને? એટલે તમે અહીંયા એવું નિર્ણય લઈ શકે કે 2.3ની સરખામણી 2.5 થયું 2018માં, એટલે તમારા ધંધાની અંદર ચાલુ મિલકતમાં વધારો થયો, જે સારી બાબત સૂચવે. પણ એની આગળ સ્ટોક ચલંદર જોતા 2.7 2.8થી ઘટી ગયો. એનો અર્થ એવો સ્પષ્ટ થાય છે કે ધંધાની અંદર સ્ટોક વધારે બચતો છે, અને સ્ટોક વધારે બચતો છે એનો અર્થ એવો કે વેચાણ ઓછું થતું છે. પણ આ બધી વસ્તુમાં કાચો નફો ક્યાંથી વધી ગયો તે જ નહીં ખબર, હા ને? આટલી બધી નેગેટિવ વસ્તુમાં કાચો નફો ક્યાંથી વધી જાય કરે, ક્યાંથી વધ્યા કરે? શું લાગે તમને? છે કોઈ કહી શકવાનું નહીં. પણ જો આની જગ્યાએ ચોખ્ખો નફો હોતે ને તો મેં એક પોઈન્ટ કહી શકતે તમને. આ જો ચોખ્ખો નફો હોતે તો એવું કહેતે મેં તમને કે આ જે લોન હતી 90%, તેમાંથી 10% તમે લોન પરત કરી દીધી, તો હવે તમારા ધંધામાં લોનનું વ્યાજ બચ્યા કરે. જે લોન પર વ્યાજ ચૂકવતા હતા તે બચી જાય કરે. એ બચવાના કારણે તમારો નફો વધે. પણ વેપાર ખાતામાં તો લોનનું વ્યાજ બી નહીં લખાય, એટલે તમે કાચા નફા માટે એવું નહીં કહી શકે. બસ આવી રીતના છે. ને બીજું એક જો તો હજુ એક પેલું નહીં આવ્યું, બે કંપનીની સરખામણી કરે. ધારો કે રાકેશ ને સુરેશ, એવું છે કોઈ એક દાખલો જેમાં બે કંપનીની સરખામણી કરવાની હોય? નહીં મળે. ડિવિડન્ડ ઉપજનો ગુણોત્તર એવું છે, મને નથી આઈડિયા એના વિશે. લખાવો તો. ડિવિડન્ડ ઉપજનો ગુણોત્તર કેટલો? 8.25%, 7%. જો અહીંયા આ ડિવિડન્ડ ઉપજનો ગુણોત્તર એટલે કે આવો હશે કદાચ અર્થ કે તમારા ધંધામાં જેટલી ઉપજ એટલે કે નફો થતો છે ને તેના પર તમે કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવતા છે, ખબર પડે?
આવો જ 99% આવો જ અર્થ થશે, પણ તે છતાં એક વખત ચોપડીમાં જોજો. આવો ગુણોત્તર આપણે કોઈ દિવસ ગણ્યો નહીં. ગણ્યો આવો કોઈ દિવસ નહીં ગણ્યો, એટલે મને ખબર નથી. દાખલામાં હોતા તો યાદ રહેતે, પણ અહીંયા જ હા હા એ જ થયું ટૂંકમાં, હા ને. એટલે જો તમારા ધંધામાં જેટલો નફો થતો છે ને એ નફા પર તમે કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવતા છે તે. તો હવે તમે આમાં આ વર્ષ છે ઉપર કે કંપની કયા કયા 18, 19 ને 19, 20. ચાલો, જો આ ઉદ્યોગની સરેરાશ હોતે ને તો અલગ નિર્ણય લેવા દે. અને આપણી એક જ કંપની છે, 8.25% હતું જે ઘટાડીને 7% થયું. સારી વસ્તુ કહેવાય કે ખરાબ? તમે શેર પર ડિવિડન્ડ આપતા છે કંપની તરીકે, આટલા ટકા આપતા 18માં ને કેટલા ટકા આપે 19માં. સારું કે ખરાબ? સારું કહેવાય. કઈ રીતના? જોરથી બોલ, બોલ જલ્દી. પૈસા બચ્યા, પૈસા વચ્ચે નફો વધે, નફો વધે તો એના લીધે અનામત વધે, અનામત વધે તો એના લીધે આપણે બીજી જગ્યાએ રોકાણ કરી અને હજુ ધંધો વધારી શકીએ. આટલું બધું લખી શકે તમે. અને કોઈ એમ કહી શકે આ નેગેટિવ? નેગેટિવ વાળો બી પોઈન્ટ આવી શકે કે નહીં આવે? આવે. કેવી રીતના? ઓછું તો હું નફો કેવી રીતના ઓછો થયો? નફો તો વધે. ઓ બોલ દિયા, સાચું સાચું જેવું લાગતું જ તારું. વેરી ગુડ. આ જ છે મેઇન પોઈન્ટ. જો મેં ડિવિડન્ડ ઓછું આપા તો લોકો મારા ધંધામાંથી રોકાણ પાછું ખેંચી લે, શેર વેચવાનું ચાલુ કરી દે. જો શેર વેચવાનું ચાલુ કરી દે તો ધંધાની અંદર મૂડી ઘટી જાય, મૂડી ઘટી જાય તમારો ધંધો બંધ કરવાનો વાર આવી જાય. ખબર પડે? એટલે પોઝિટિવ નેગેટિવ બધું લખી શકે, પણ એના માટે અકાઉન્ટની દ્રષ્ટિએ વિચારતા આવડવા જોઈએ. તો બંને લખી શકે. મેં કહ્યા તો કરું, પેરેગ્રાફ બંને પાડી દેવાનું, એક પોઝિટિવ નેગેટિવ બંને લખી દેવાનું. તમારે કેસ સ્ટડી એનો અર્થ એવો જ કે તમે શું વિચારે તમારી દ્રષ્ટિએ તે લખવાનું કંઈ, અને તમારી દ્રષ્ટિ ખોટી અપાય જ નહીં એ લોકોથી. હા તમે હા સાચું આપવા જ પડે, પણ આપે નહીં આપે તે આપવા જ પડે. તમે કંઈ બી લખેલું હોય, મને તો લાગે આ બહુ ભંગાર, આ લોકો 21-22માં બંધ કરી દેજો ધંધો, તો બી સાચું જ કહે મારી દ્રષ્ટિ. કેસ સ્ટડી એટલે પોતાની દ્રષ્ટિ એમ. હા હા ને, એવું લખીને નહીં આવતા, માર્ક્સ નહીં આપે. જો ખબર એક ફેમસ કેસ સ્ટડી પૂછાતી બીકોમ સેમ 1ની અંદર, પહેલી વખત આપણે કેસ સ્ટડી આપતા હતા ને, તેના પહેલાં આપણે નહીં જોયેલી, 12મા પછી જ આવી ને. તો તેમાં એક કેસ સ્ટડી હતી કે તમે છે ને એક જનરલ મેનેજરના હાથ નીચે કામ કરતા છે, જે તમે તમારે જ નિર્ણય લેવાનો છે, તમારે પણ તમારા હા ફેમસ એ જ હા એમ. તેમાં તમારા પાસે સત્તા છે કે તમે નિર્ણય લઈ શકે, પણ કોઈ બી નિર્ણય લઈને તેના પહેલાં તમારે ઉપરી અધિકારીની પરવાનગી લેવા પડે. બરાબર? હવે ઉપરી અધિકારી કોઈક બહાર ગામ ગયેલો છે ને મિટિંગમાં છે, એ મિટિંગમાં છે એટલે તમે એને કોન્ટેક્ટ નહીં કરી શકે. તમારા ધંધામાં આગ લાગી ગઈ. હવે ધંધામાં આગ લાગી છે અને એ આગ લાગી ને તે એક બાજુ તમારું ગોડાઉન છે જેમાં સામાન મૂકેલો છે ને એક બાજુ મજૂર હડપ્યા કરતા છે. તો તમે શું કરશો? તમે જે નિર્ણય લેવાના તે નિર્ણય માટે પહેલાં તમારે પહેલાંને પરવાનગી લેવા પડે. હા ને? નહીં આવું છે, એ લોકોએ સ્પષ્ટ કીધેલું છે કે પેલો પરવાનગી કોની? પેલો મિટિંગમાં છે તેની પરવાનગી લેવા પડે. અને તમારા પાસે એવો રસ્તો છે કે કાં તો તમે ગોડાઉનમાંથી માલ બચાવી શકો, જો તમે એ માલ નહીં બચાવ્યો તો તમારો ધંધો વિસર્જન કરવા પડે, અને માણા નહીં બચાવ્યા તો તમારી છાપ ખરાબ પડે. તો શું નિર્ણય લેવા તમે? મેં શું નિર્ણય લેવા ખબર? મેં તાત્કાલિક દ્રષ્ટિએ રિઝાઇન આપી દો. હા ચોખ્ખી વસ્તુ, મેં આ બચડમાં પડવા જ નહીં માંગુ. આટલી માથાકૂટ કેમ? મારી દ્રષ્ટિ આ નહીં લખેલું. એવું લખાય થોડી. હા ને પોતાની દ્રષ્ટિ લખવાની કે નહીં કેસ સ્ટડીમાં, એ લોકોએ ચોખ્ખું લખેલું તમે તમારી દ્રષ્ટિએ શું નિર્ણય લેશો. મેં આ નિર્ણય લેતે, મેં આટલી બધી મગજમારી કેમ કરું? પણ જો ધારો કે વાસ્તવિકતામાં નિર્ણય લેવાનો હોય તો શું કરતે તમે કે સૌથી પહેલાં મેં ફાયર બ્રિગેડ ને પોલીસ સ્ટેશનના ફોન કરતે, જેટલી મદદ લઈ શકું તેટલી મદદ લાવતે, અને સામાન કરતાં સૌથી પહેલાં મેં માણસોનો જીવ બચાવતે. કેમ કે મેં તો નહીં મારા પૈયા જ બધા આ લખવાનું. મેં જો ધારો કે મારો ધંધો હોય તો મેં માણસ બચાવે કે પહેલાં મારા પૈયા બચાવવા? કોઈ બી માણસ હોય, કોઈ બી, બધા સ્વાર્થી હોય. હા ને? પહેલાં પોતાની મિલકત, જો ધારો કે ત્યાં તમારી કરોડોની મિલકત બળતી હોય, બધા પહેલાં કરોડોની મિલકત બચાવે. પહેલાં જે 10-20 મજૂર મળતા હોય કોઈ નહીં બચાવે, પણ લખવા પડે માર્ક્સ લેવા માટે. હા ને? તો પહેલાં માણસ બચાવો, અને શક્ય હોય તો સામાન બી સાથે બચાવવાનો ટ્રાય કરા. અને મેં માલિકને મેસેજ છોડી દેવા, જો એ જોઈ તો ઠીક. અને મેં જો માલિક નહીં માને, મેં આવું લખેલું, માલિક નહીં માને તો મેં પછી કંપની છોડીને બીજી કંપની જોડાઈ જાતે. આવું જ મેં ચોખ્ખું લખેલું છે. બીજું કોઈ કેસ સ્ટડીમાં આવું જ છે. કેટલું હેલું હતું, પણ આપણે તો હેલું લાગે ને. વિડીયો પોઝ કરીને